हेलो। हाँ बोलो। रामोद થી બોલો? हाँ તો આજ મારા પપ્પા આવ્યા હતા ને, हाँ તો એમાં એવું છે કે હું છે ને બીજા મહિનાની 15-16 તારીખે મારા મેરેજ થયા અને હું ત્યાં 3 થી 4 મહિના રોકાણી. આપણે ક્યાં ગામથી બોલો? હું અહીંયા હાપર થી બોલું. તમારું નામ રાજકોટ હાપર. તમારું નામ શું છે? મારું નામ અલ્પાબેન. શું નામ કીધું? અલ્પાબેન. અલ્પાબેન. હા, તમારી અટક? મેવાડા. મેવાડા. અલ્પાબેન મેવાડા. ઓકે. હા. શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ માં એવું છે કે ઈ મને એમ કે તારે હે ને કોઈ હારે વ્યવહાર નહીં રાખવાનો. તાર શેનો? બેન બનાવી હામો કે કોઈ હારે જવા આવવાનો વ્યવહાર કોઈ હારે નહીં રાખવાનો. પછી મેં મારા હાહુરાને વાત કરી કે તમારો છોકરો આવી રીતના મને કહે. પેલા મેં મારા મમ્મી પપ્પાને ન કીધું, મારા હાહુરાને કીધું. તો મારા હાહુરા કે છોકરો કહે એમ તો કરવું પડશે. પછી મેં મારા મમ્મી પપ્પાને કીધું. ઓકે, આપણે છે કે તમારું બાબત છે એ આપણે વાયરલ કરવા માંગો છો, ખાલી વાત કરવા માંગો છો? ના, વાયરલ કરવામાં એવું છે કે એમને પતી જતું હોય તો આપણે વાયરલ નથી કરવું, તો પછી નહીં માને તો કરવું પડશે. નહીં માને એટલે અત્યારે તો નથી જ માનતા ને. એટલે તમને અહીંયા તમારા પપ્પા આવ્યા ને એને મેં વાત કરી હતી કે ભાઈ આમાં તમે પેલા કયો, કેમ કે વાત કરવા કોઈ મતલબ નથી એમ. હા, આપણે પેલા એને તમે મારી હારે વાત કરો, એની હારે વાત કરો, પછી કઈ વાંધો નહીં વાયરલ કરજો, પણ પેલા તમે એની હારે વાત તો કરો. એ લોકો હું કે હું નહીં, પછી આપણે આગળ અત્યારે તો જો પગલાં કે મારે સાંભળો કે એને અત્યારે નો છૂટું કરવું હોય ને તો એ તો અલા બલા મારે, કેમ કે અત્યારે તમારે રાખવું છે કે ત્યાં નથી રાખવાનું? નથી રાખવાનું. રાખવામાં એવું છે કે હું અહીંયા કેટલા 6 મહિનાથી મારા પપ્પાને ઘેર છે, હજી લગી એક ફોન છોકરાએ નથી કર્યો, તો ત્યાં મારે કીને જોઈને જાવું. એને જરૂર હોય કે એને એવું હોય તો એ ભલે આવે નહીં. ફોન મારી પાસે છે, મારા પપ્પાથી બીતો મારો ભાઈ છે એની પાસે છે, મારી બેન છે એની પાસે છે, તો કોઈના ફોનમાં ફોન ન કરી શકે તો ત્યાં જઈને શું મતલબ ઇન્વે ઠેલા ઇન્વે ભર્યા, કાઢી ઇન્વે મૂકી, ફોને ઈ નથી કરતો અને છૂટું ઈ નથી કરતો, તો બધી વાતમાં તો આમ ન હોય ને. જવાનું મારી ગણતરી જ હતી, મારે અહીં રહેવાની ગણતરી જ નહોતી, પણ છોકરા મને એકે વાર ફોન નથી કર્યો તો મારે હવે ત્યાં કેમ જવું? મતલબ તમારા બેને આંતરિક પ્રોબ્લેમ છે, ઘર ઘરાવ? હા હા, એકાબીજાનો પ્રેમ સંબંધ નથી, ગુજરાતી એવું થયું. હા, હા, ઈ એને રસ્તે હું મારા રસ્તે, એવું છે આમાં બધું. ઓકે, આપણે તમારા હારાનું ગામ કયું છે? દરિયાવાડા. કયું વાડા? દરિયાવાડા, માંગરોળ તાલુકામાં. દરિયાવાડા. તારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ ગેલાભાઈ મકડિયા. મકડિયા. તારા ઘરવાળાનું નામ? ગૌતમભાઈ ગોવિંદભાઈ મકડિયા. ઓકે, સારું. હવે આપણે આમાં છૂટાછેડા લેવાની તમારી એકાબીજાની ચર્ચા છે? હા. છૂટાછેડા આપતા નથી કે તમે એકાબીજા ભેગા થયા નથી, શું થયું છે? એમાં એવું છે કે ઈ લોકો છે ને છૂટાછેડા મારા પપ્પા કીધું કે તમે હમા બેસી જાવ, આપણે સમજી લઈએ. તો ઇનવે ડાયરેક્ટ મારા પપ્પા તમને રેકોર્ડિંગ સંભળાયું હોય તો ઇનવે ધમકી કેવી આપી, પછી વેસલું માણસ આવી અને ઘેર આવીને મન થાય એમ બોલી ગયું, પછી ઇનવે એ રીતના તમે રેકોર્ડિંગ સાંભળ્યું હોય એ રીતના ઇનવે ધમકી આપી કે આમાં તમે વેલા હેર નીકળી જાવ. એટલે અમે એમ કે વેલા હેર નીકળી જાવ એનો મતલબ શું? પછી એમાં એવું બધું એકાબીજાનું ઓલું થઈ ગયું, તો એમાં ઈ લોકો પાછા ગયા પાછા નહીં ફોન નકર કઈ. અને અમને આખું કુટુંબ અમારું છે ને બધાય ઓલું ફોન કરીને કે છોકરીને બેહાડાય નહીં, છોકરીને મોકલી દેવાય, છોકરી નામ ન કરાય, ટીમ ન કરાય. મારી જિંદગી બગડે કે મને કઈ થાય કે કુટુંબ કે કોઈ સમાજ કે કોઈ જવાબદારી લઈ શકે? એમાં એવું છે કે આમાં તો હું તમારા પતિ પત્ની નો જે અંડરગ્રાઉન્ડ હોય ને એની અંદર સમાજ કઈ ના કરી શકે. સમાજની અંદર થઈ કે તમારે કઈ બીજો ઘર પ્રોબ્લેમ હોય, બાકી બે હવે બે ને પ્રેમ જ ન હોય, એકાબીજાનો લાગણી જ ન હોય, તો આ તો કઈ બેસાતી જ મળતી નથી, નકર તો દુકાન જ લઈ આવી. અને પાછું મારું કહેવાનું એવું છે કે ઈને મેં બધી બાબત સમજાવ્યું, એવું નહોતો સમજાય. મેં કીધું તું આમ નામ કરે તો આપણું નહીં હાલે, તો એ કે નો હાલત માંગ્યું છૂટું થઈ જાય.
પણ એને થોડીક લાગણી તો હોય ને. હું હાવ ગરીબ ઘરની છોકરી છે, મને મારું ઘર અકવવાની, મારા બાપે ખર્ચો કર્યો ભાઈ, મને ગણવે કાંડાની કમાણી કરી અને ખાઈ. અમને એ કઈક ઉમંગ હોય ને કે લગ્ન થઈ જાય તો આપણે મા બાપની પાઘડી ઉછીલીને આપણે ઘેર વહી જાય, તો એ ખોટા ઓલું કર્યા રાખે કે આમ નો કરતી ને વાનો જાતી ને વ્યવહાર નહીં ને, મતલબ તોછડ કે માનસિક ત્રોસ દીધા રાખે દરરોજ ને દરરોજ. શંકા કુશંકા કરતા છે. હા, એટલે એમાંથી પછી મેં તો એને સમજાવ્યું ઘણી વાર, એવું નથી કે નથી સમજાવ્યું. અને એના ઘરનું કઈ લઈને નથી આવી, મારે કઈ આવવાની ગણતરી નહોતી. મારા મમ્મી પપ્પાને એને સમજાવવા આવ્યા હતા ને ઈ મારા મમ્મી પપ્પાની લોકો એને સમજાવવા જ આવ્યા કે ભાઈ આ તમારે એકાબીજાને શું છે, તમે હળી મળી રહ્યો. તો એ કે ઠેલા ભરીને હાલતી નહીં થઈ જાય. તો મારા પપ્પા કે તો ભાઈ ભઈને એટલે ભઈને પારી નથી હાલ, તેને થઈ જાય ત્યારે આ વાત. એમાં તો હું ઠેલા ભરીને આવતી રહી. એની નાકની નથડી હું નથી લઈ આવી, એની મારા પપ્પાના ઘરની નથડી હું જ પહેરું. અલ્પાબેન કદાચ ઈ સુધારા માથે આવે ને એમ કહી દે કે હવે આવું નહીં કરું તો મને એની ઉપર વિશ્વાસ જ નથી. એવું ન કરે એ વાત ઓલું કરતી જ નથી. કેમ કે નવા હવા હોય, 4 મહિના લગ્ન ના થયા હોય તો એ સુધરો નહીં, તો પછી જૂના થાય તો હું સુધરવાનું. અહીંયાથી એને આવું ચાલુ કરી દીધું. તો 3-4 મહિના થયા તો એને એટલું બધું એને ચાલુ કરી દીધું કે આમ ને તેમ ને. તો પછી જૂનું થાય, છોકરા થાય, પછી હાવ જિંદગી બગડે. પછી તો એ હાવ ન સુધરે. એને સુધરવું હોય તો એ તો પહેલાથી જ સુધરી ગયેલ રહી ને, બગડી ગયેલ કોઈ દી સુધરે નહીં. એ તો જો કદાચ ઇનકેસ તમારી એકાબીજાની એટલું બધું હાર્ડ ન ગયું હોય તો સુધારામાં લેવાય, પણ હવે હાર્ડ વી ગયું હોય તો હવે એનું ઓપરેશન ન થાય. ઈ સુધરે એમ તો નથી. સુધરે એમ હોય તો મારે અહીંયા આવવાની કઈ જરૂર નહોતી ને. એટલે બધે દખાના પ્રકાર આવે. આ ત્રીજા સ્ટેપ નું કેન્સર હોય ને તો પછી મારો બાપ આવો તો ન પતે. એટલે આ પેલો બીજો સ્ટેપ હોય તો કદાચ થાકા થીગડી મરાય એમ. ના ના, ઈ મારો ઈ સુધારવા તો એ કારણે તો એ બધું કહેશે કે આમ ને તેમ ને અમારી ભૂલ ને ઓલું ને ઓલું. પછી છોકરામાં થોડી કઈ બુદ્ધિ નામનો સાટો જ નથી. હું તમને કહું ને, પછી મારા કઈ તમે મારા બાપ સમાન, મારા કઈ બધું તમને કહેવાય. પછી એમાં ઈ બાબતનું છે બધું. અને પછી મારું કહેવાનું એવું છે કે જો એને સુધરવું હોય અને એ સુધરી જવા માંગતો હોય કે આમ છે ને તેમ છે ને હવે નહીં આવું થાય ને તેમ ને, તો એની પાસે કોઈ ગેરંટી વોરંટી એની ઉપર, મને એની ઉપર વિશ્વાસ જ નથી કે એ સુધરી જાહે. એની ઉપર મને થોડાક વિશ્વાસ તો હોય ને કે આ ભાઈ સુધરી જાહે, કે આમાં આગળ હવે આપણે કઈ નથી કરવું, કે હવે હું વહી જાઉં, કે તો હું 6 મહિના થયા છે તો મને થોડો કઈ વિચાર એના પ્રત્યે આવ્યો હોય ને. અલ્પાબેન એમાં એવું હોય કે મન મોતીડાન કાચ તૂટ્યા પછી હંધાય નહીં. એટલે તમારું મન તૂટી ગયા હોય તો પછી અમારું બાપ આવે તો કઈ આનું દવા મળે નહીં, સમજ્યા? હા, કેમ કે પ્રેમ લાગણી આ બધી છે ને વેચાતી મળતી નથી. જો ઈ વેચાતી મળતી હોય ક્યાં ઘરની આટડીએ તો બાપુ ક્યાંક ક્યાંક જઈને ત્રાજવે તોડાવીને ઉપાડી લે. પણ હવે ઈ ક્યાંય મળતું નથી. હા, એટલે એના માટે ઈ તમારા જો આંતરિક પ્રોબ્લેમ પડી ગયો હોય તો ઈ કોઈ કીધે સુધરે નહીં. પણ એટલે અમે તમને એના માટે, કેમ કે અમે કાર્યકર છીએ, એટલે કાર્યકરની એક ફરજ બને છે કે પેલા કોઈનું તૂટે નહીં. ઈ અમારો પેલો પ્રથમ ફરજ આ હોય કે તમને સમજાવવા. પછી જો કે તમારે જે કઈ એકાબીજાના મનની અંદર શું હોય ઈ અમે કઈ ઘરી નીકળ્યા નથી. આ દેખાડવાના જુદા સાવવાના જુદા હોય બાપા, એમાં અમે કઈ હરખું છે નહીં. હા, એટલે એવું બધું છે. કાંઈ વાંધો નહીં અલ્પાબેન, આપણે ઈ બાબતમાં જો તમારી મંજૂરી હોય વાયરલ કરવાની તો મને એના નંબર ને એવું આપો તો હું લખી લઉં અને મને એના ફોટા મોકલો, તમારા મોકલો. એવું લાય ઓલું પેડ નહીં. તો એમાં એવું છે કે અત્યારે હું તમને નંબર આપું, તમે વાતચીત ને કરો. ઈ બેન વાતચીત તમારી મંજૂરી હોય તો થાય, નકર અમારે કોઈને એમ ફોન ન કરી શકીએ. કેમ કે ફોનમાં તમારી મંજૂરી હોય, બધી રીતે તમારી તૈયારી હોય તો કરી શકીએ. કેમ કે તમારા પપ્પા હારે મેં વાત કરી હતી કે તમારી તૈયારી મંજૂરી હોય તો કરાય. અમારે કોઈ દી કોઈને આ લપમાં ન પડાય, નકર ખોટા ખોટા અરજા થાય ને ફિલ્મ થાય ને ઈ કોણ ટીંગ કરે? અમે કોઈ ઓળખતા નથી. વાંધો નહીં, અમારી મંજૂરી છે એટલે તમે ત્યાં દેવા હોય. તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી. હવે અમારે કાંઈ લેવા દેવા વગરના આ બધા ડીંડક ઉભા કરવા એ કાર્યકર તરીકે અમારે પાસે આ બધું શું છે કે આ હાંડિયાનો ઓટ જેવું થાય. અમે હેરાન બહુ થાય એમ છે. હા, મર્યાક મરી ગયા એવું થઈ પડે.
એટલે કરતા હોય છો કઈ કીજીએ ને ઓર ન કીજીએ કબ પછી માથું વીજાય હેવાળમાં ને ઉપર રેવે પગ. એટલે મારે એકવાર તો હેવાળમાં માથું વીગ્યું ને એકવાર પગ માથે આવ્યા એટલે પછી પાછા નો આવે ઈ ધ્યાન રાખવું જરૂરી. હા થોડુંક ધ્યાન રાખીને આમાં અંદર ઉતરીને અમારે એકાબીજાનું ઓલું કરાવી દો તો સારું. ઈ થઈ જાય જવાની તો ગણતરી કઈ છે જ નહીં. આપણે એટલે બેન હું એને અત્યારે કહું જ છું કે ભાઈ એકાબીજા તમે તમારી રીતે એડજસ્ટ કરી અને પૂરું કરી નાખો. અને અન્યથા તમારે તમારી રીતે તમારી પાસે જે કઈ કાર્યવાહી છે એની અંદર તમે ફરિયાદ પણ કરી શકો છો, 498 કરી શકો છો, ડોમેસ્ટિક કરી શકો છો. નો મેળ આવે તો તમે તમારી ફરિયાદની કાર્યવાહી કરવી જરૂરી પડે. એ બધું પાછું કરવા તૈયાર થાય. બાકી આ કઈ એમ માતાજી માંડવા વગરની ડાક વગર માં મઢમાં નહીં આવે, કેમ કે આ માં રહી ને લાડકી માં. અને પાછું એમાં એવું છે કે એ લોકો ધમક્યું ને એવું આપે ને તો અમે જો કેસ કબાડાય કે એવું કઈ કર્યું નથી. કેમ કે એ લોકો જઈને હગા ભાઈ ને માથા કાપી નાખે એવા છે એ લોકો. એટલે એને અમે પૂગ્યા નહીં. કેસ કબાડા કરીએ કદાચ ને ગમે એ કરીએ તો જો મારા ભાઈ એક જ છે. અને એમાં એવું છે મારા ભાઈ એક જ છે અને મારા પપ્પા યાદ આવ્યા તમે જોયા ને અમે કાંડાની કમાણી કરીને ખાય એટલે અમે એ લોકોને પૂગી શકીએ એમ નથી. એટલે અમે આગળ કઈ નથી કરી શકતા. બેન હવે હું એમ કહું કે તમારે છૂટાછેડાનો ઈલાજ કરવાનો થાય તો નામદાર કોર્ટની અંદર તમે ડોમેસ્ટિક કરી શકો છો. એમાં માથાભારે નહીં ભૂલી જાવ. મોટા ભૂપ હોય તો કોર્ટની અંદર બધાય ડાયા થઈ ગયા. હા ભારતની અંદર અટાણે હાલ નામદાર કોર્ટની અંદર ભલભલા હોય ને બધા બકરીઓ થઈ ગયા. બસારા સિંહ જેવા દોરીને જતા હતા ને એ ભાષા નીકળે બકરી જેવા થઈ નીકળ્યા. હા હા કેમ કે અત્યારે ભારતની અંદર પોલીસ કેટલું તમે વિચાર કરો ને, હારા હારા ગુંડા હતા નથી દીધા, મોટા મોટા ભૂપ ને નથી દીધા. હા એને બસારે માફી માંગ્યો કે એકવાર મને સુધરવાનો મોકો દ્યો. આ પોલીસ. હા મોટા મોટા ગુરુ કોઈ હોય તો પોલીસ, કોઈ કીધે નો સુધરે ઈ બધા પોલીસ કીધે સુધરી જાય. આ દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર બધું છે પણ આપણે શું છે કે આપડી હાથે નાચે કરી માડી મારી નાખીએ માડી તોડી નાખીએ ને. હવે એમાં તો આની કઈ દવા નથી આવતી, નકર 2 ટીકડી દેલ થઈ જાય. હા એટલે અલ્પાબેન એ બધી વાત બીજી બધી રહેવા દો. હવે તમારું નામ આખું શું કીધું? અલ્પાબેન દિનેશભાઈ મેવાડા. એક મિનિટ. અલ્પાબેન દિનેશભાઈ મેવાડા અને રહે સાપર વેરાવળ. રહે સાપર વેરાવળ. પણ હવે આપણા બાપા બહુ સારું બાયું છોકરીઓના બધે ડખા થઈ ગયા. મારું દીકરું મરાઈ ગયું. ક્યાંક પાલનડાને વેદ ભણાવવા છો અમારે. અલ્પાબેન દિનેશભાઈ મેવાડા રહે સાપર વેરાવળ અને સસરા અને તમારું મૂળ ગામ કયું છે? અમારું મૂળ ગામ સાખવા. મૂળ ગામ સાખવા. સાખવા. અને એનો તાલુકો જિલ્લો કયો છે? એનો તાલુકો માંગરોળ. અને જિલ્લો એનો જુનાગઢ. ઓકે. અને જિલ્લો જુનાગઢ. ઓકે. હવે આ થઈ ગયું અલ્પાબેન. હવે તમારા ઘરવાળાનું નામ શું કીધું? ગૌતમભાઈ મકડિયા. ગૌતમભાઈ બાપાનું નામ? ગોવિંદભાઈ. મકડિયા. મકડિયા ને બકડિયા ને હરખા હાલે તો સારું ભાઈ. મકડિયા. હાલો હવે આ પતિ ને સસરાનું નામ ગોવિંદભાઈ. એનું નામ શું છે? ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ ગેલાભાઈ. 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 સસરા. સાસુનું નામ? સાસુનું નામ ગીતાબેન ગોવિંદભાઈ. સાસુ. ઓકે. હવે તમારા લગ્ન થયા કેટલા વર્ષ થયા? હજી વરહ નથી થયા. બીજા મહિના 15-16 તારીખે વરહ થાય. ઠીક. તો 1 વર્ષમાં આ બધી ડોહીન હાંડીઓ બધા નોખા પડી ગયા? 4 મહિનામાં જ. અરે તો બહુ કરી. તો માતાજીને માનો છો કે નહીં? માન્ય ને. ઠીક.
માતાજી કઈ નિવેદ બિવેદ કર્યા નથી કે ભૂલી નથી ગયા ને મોડ બોડ છોડતા ને એવું કઈ નિવેદ બિવેદ ને એમાં ક્યાંક હોરી ઉભી થઈ હોય ની? ભગવાન જાણે હું થયું. અઢી આખરી બોડીઓ ને કદાચ રાવો રગતિયો કોઈ નડતા હોય, કોઈ દેવ નું કહેવાનું છે આવું કઈ સ્વભાવ જોઈએ એવો રહ્યો તો? એવું કઈ નથી જોવરાયું ને, એવું કઈ ઓલોમાં માન્ય જ છે, પણ એવું કઈ થોડું હોય કે માણા હોય તો એ તો આપણે એવું કઈ નડતું હોય તો સપના આવીને કહી જાય કે આ વસ્તુ તમને નડે ભાઈ તમે નિવેદ કરી નાખજો, તો આપણે ઓલું કરીએ. પાછો છોકરામાં જ બુદ્ધિ નથી તો એમાં માતાજી ને ભગવાન શું કરે? કદાચ કદાચ તાર ઘરવાળાને બુદ્ધિ ન હોય, પણ આપડે તો એકાબીજાને બુદ્ધિ હોય ને. કોઈને કદાચ સપના સડીને કહે, આ તો દેવને કદાચ નારિયેળ માંથી વાંધો પડ્યો હોય તો કહે કે ભાઈ આજે તો મારો નિવેદ ભૂલી ગયા ને એમાં તમારા ઘરમાં હલાહાલી ઉપડી. તો ઈ એટલા મહિના થઈ ગયા, 6-7 મહિના, તો ઈ દેવે આપણે કઈ ન જાય. ઈને હાલો બુદ્ધિ નથી, મન તો બુદ્ધિ છે ને. મારા સપના આવે ને તો કહી જાય ને કે ઈ તારું ને હાલી જાહે છોકરી, તું આ કઈ ઓલું કરીમાં ને આ વસ્તુ કરી નાખજે એટલે ઈ તારી ગાડી પાટે ચડી જાહે. તો છોકરામાં જ કઈ બુદ્ધિ નથી. મારો ભાઈ મારાથી ઝીણકો છે, એને આવીને પગે લાગે. હવે એમાં દેવે શું કરે? એમાં દેવે કઈ કરી ન હગે ને મનસુખ મામા. એ રીતે પૈયા લાગે તો બિચારો મર્યાદા વાળો હોય પૈયા લાગતો, કે બુદ્ધિ વગર નો હોય પૈયા લાગે એવું ન હોય. એને કે મારે હારો છે પૈયા લાગી લેવું, નકર કઈ બે મોટાનું તો થોડીક માન મર્યાદા હોય ને. મારા પપ્પા ને મારા મમ્મી ને પગે લાગે તો મને એમ થાય કે હાલો બરાબર. મારા ભાઈ ને મારા ઝીંકી બેન ને ઝીંકા ભાઈ ને એને હવે ઘોડિયામ રમતા હોય એને પગે લાગવા જાય તો એ બુદ્ધિ વાળો કેવાય? હું છે એને ઝીંક્યું મારા કાકા બાપા ને નણંદ હોય એને પગમાં પડું તો મને કોઈક ગાંડી ગણે ને કે આ બાઈ ગાંડી છે કે હું? પણ એમ નહીં, અને એક ને એક માં 100 વાર કરે. બુદ્ધિ વાળો હોય તો એવું કરે? બહુ વાંધો ન હોય, થોડા જાજો હોય એમ કે થોડા જાજુ ને માનસિક ત્રાસ, માનસિક માં થોડા જાજુ અસર હોય તો ઈ મારથી સહન ન થાય. ચટણી રોટલો ખવડાવે ઈ સહન થઈ જાય. એની 4 વ્હીલર મોહ માયા મને જરાય નથી. ચટણી રોટલો ખાવો મંજૂર છે, પણ સુખ શાંતિ થી ને આપણા ઘરનું માણસ એકાબીજાને પ્રેમથી રોટલો ચટણી ભેગા બેન થાય ને ઈ હાલે. બાકી 4 વ્હીલર માં ફેરવે ને બુદ્ધિ ન હોય તો એવું કામ? તાર બાપુજી ની મૂળ ગાડીઓ જોઈને તને દઈ દીધી છે, ભલે મોજ કરે. હા, એ તો પછી આ નસીબ ની વાત હોય ને, કે લેખા નસીબ હોય. અલ્પાબેન એમાં એવું હોય, ઈ તું ગયા પછી તને ખબર પડી કે આમાં થોડો પ્રોબ્લેમ છે. બાકી તમે તઈ તો બંગલા ની ગાડીઓ જોઈને કે દિવસ બહુ સારું છે, જમાઈ ગાડી લઈને આવી છે, પછી પૈયા લાગી જાય એ નહીં ખબર ન હોય કે આ બધી પૈયા લાગી જાય. એટલે આપણે થોડીક એમાં એવું હોય કે ઈ બાજુ રે અમે આ બાજુ રહીએ, થોડુંક એમાં એકાબીજાને ઓલું થઈ ગયું. અને ઈ કઈ કિસ્મત ની વાત. એમાં આ બધું હાલ્યા જ કરે આ દુનિયામાં, એવું કઈ છે નહીં અલ્પાબેન. એ ઉપાધિ કરો માં, એ બધું થઈ જાય. જે જેના નસીબમાં હોય તો એ બધું થયા કરે, એમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. કાંઈ વાંધો બને એટલું હું એડજસ્ટ કરાવું છું. પણ હવે શું છે કે આ એક છૂટાછેડાનો કાર્યક્રમ છે, તમારે કોઈને બાલ બચ્ચું કઈ છે નહીં ને? ના ના કઈ નથી. ઓકે ઓકે, હવે ઈ આપણે છૂટાછેડાનું કીએ અને એમાં કઈક તો એને આપણે હું વાત કરી લઉં છું. અને મને નંબર વોટ્સઅપમાં મેં તારા પપ્પાને લખી દીધા હતા નંબર, એમાં મને વોટ્સઅપમાં મને તારો ફોટો નાખી દે, તારા ઘરવાળાનો ફોટો નાખી દે. પછી તમારા સમાધાન થઈ જાય, છૂટાછેડા નું એડજસ્ટ થઈ જાય ત્યારે મને કહેજો, હું તને પ્રાઇવેટ કરી દઉં. હેલો. હા હું મારા ઘરવાળાનો ફોટો, મારો ફોટો, હા, અને એના નંબર બધું વોટ્સઅપમાં નાખી દો. એટલે હું તમે નંબર બોલો ને તો પાછા બીજા ફોન કરે, એટલે વિધિ વધે. એટલે આપણે મૂળ તો હું એટલે નંબર કેનો નાખું? મારા હહરાને નાખું કે મારા ઘરવાળાને? આપણે કેનો નંબર નાખીએ ભેગું થાય. પેલા તાર ઘરવાળાને તાર હહરાને બે નંબર દે, બે યારે વાત કરી લઉં. હા, એટલે તાર ઘરવાળો હું ખીમડિયાની વાત કરે છે, અઢી આખરી બોડિયાની, રાવર રગતિયાની કેની વાત કરે છે? મારે પેલા પૂછવું પડે કે મારી આપણી નાઈટમાં પેલા તમે એની જ વાત કરજો એટલે તમને બધી ખબર પડી જાય. કેમ કે ઈ તમે એક દી ની 2 દી ને ફોન કરજો, આજે કરજો પાછું કલાક પછી કરજો. એટલે ઈ અટાણે બીજું બોલશે ને કલાક પછી બીજું બોલશે, એટલે તમને વિશ્વાસ આવી જાય કે છોકરી હાચી છે કે ભાઈ છોકરો હાચી. ના ઈ તો જો અલ્પાબેન, ઈ તો તમે પોતે કયો છો એટલી વાત સાચી છે. કેમ કે તું આટલું બધું હોશિયાર ને બોલે ચાલે તૈયાર છો, એટલે લગભગ તે પાણી કાઢ્યું બરાબર જ હોય કે એમાં 2 આટા ઢીલા જ હોય. પણ આ તો વાત ખાલી એમના પૂછું, કેમ કે તું વાતે વાત નથી ને વળગી જશે. એટલે હોશિયાર છો ઈ ફાઇનલ છે. એટલે કદાચ ઈ છોકરો તારી જેટલો ટેલેન્ટ નહીં હોય, ઈ નક્કી કરી છે, ઈ અમે સમજી ગયા છીએ વાત. અને ઈ તો અમે આમ થાય ફોન માં વાત કરી ને એટલે થઈ જાય. કેમ કે અમારે તો મોતી સબ એક રંગ એક में अमूल नग मिलेगा सवेरी तो कीमत कर जानी है आदमी क्या तोले बोल में पीछा नहीं बेन. અમે તો બહુ હોશિયાર માણા હોય. હા, એટલે અમારે પાસે ત્રાજવા છે, સીધા ચોખી જ લઈ ગયા. આમાં એટલામાં જ હોવો જોઈએ.
જેમ ઓલા જંગલ ખાતામાં કેમ ઓલા પ્રાણી ને બધાને ખબર હોય કે એટલામાં જ આનું લોકેશન આવે છે. અને પાછું એમાં એવું છે ઈ બધી જવા આવવાનું ને મામા વાત કરવાનું ના પાડે, કઈ એના મનમાં કઈ સભ્રમ ને એવું કઈ હોય તો ઈ માણસ એને 2-3 મહિનામાં ડાયરેક્ટ કઈ મને નો કહી દે કે તારી બેન હારે વ્યવહારની તારા બાપા હારે વ્યવહારની, પેલા મને વરદી જાણવી જોઈએ, મારા કીકીને પ્રૂફ ગોતવા જોઈએ, પછી એને 5 માણસને બતાવવા જોઈએ કે ભાઈ તમારી છોકરી આમ કરે જ મેં વ્યવહાર રાખવા ના પાડ્યો, તમારી છોકરી આ દર્દે જાતી હતી મેં એની બેન ની ઘેર જવાની ના પાડ્યું, કઈ કારણ વગર ને મને ટોસર દેવાની દબામણી દેવાની કે તારે નહીં જવાનું, પણ નહીં જવાનું કારણ મને કેમ, મા બાપ ને હું આખી દુનિયા મૂકી દઉં તારા હાટુ, પણ નહીં જવાનું કારણ તો એકવાર મને કે નહીં જવાનું આ કારણ. એમાં એવું છે બેન, શંકાનું કોઈ સમાધાન નથી. बहुत काल कर सत्संगा तब मटे संशय का भंगा. एक मन ની અંદર સંશય કરી ગયો તો હજારો વખત તમે સત્સંગ કરો ને તો એક મન ની અંદર થી એક ભ્રમ નીકળે. बहुत काल कर सत्संगा तब मटे संशय का भंगा. એક સંશય નો ભંગ કરવા માટે થઈને હારા માણસનો સંગ કરવાથી એક સંશય મટે છે. અને એમાં એવું છે રાજકોટ માં હાપર વેરાવર રહીએ ને, હાપર વેરાવર તો કેવો એરિયો છે ત્યાં અમે 10 વર્ષથી રહીએ, તો અહીંથી જ ઘણાય જડે, તો અહીંથી જ ન વહી જાવ ભાઈ ત્યાં છે ગામડામાં એની હારે પણવાય શું કામ જાવ. કાઈ વાંધો નહીં, તો તમે એ તો સંસ્કાર માણસ હોય એવું ન કરે બને ત્યાં સુધી. પછી આ તો અમે કેસ કરવામાં બી એવું કરવાની તો વાત અલગ છે, અમે કેસ કરવાથી બી અમે તમારી પાસે આવતાય બીતા કે અમે ત્યાં જાઉં કે વધારે ઘટાડ થાય ને લોકો અમને ધમકી બમકી મારશે, આમ થાય તેમ થાય, કેમ કે અમે આ બધું અમારા માટે પહેલી વાર છે. આમ તો અમે 4 બહેનો છે, મારી 2 બહેનો હારે છે, હું 3જા નંબરની છે, પણ આ બધું અમને નવાઈ લાગે ને પહેલી વાર છે કે આવું હોય દુનિયામાં, એવું થાય. અને ઈ લોકો તો એવું એની માથે એના ચોપડા ખોલી તો કેસ કબાડાઈ કરીને બેઠા, અને એ તો નો થવાનું કરીને બેઠા, એટલે એને બધું એની પાસે છોકરીઓ નથી, 3 છોકરા જ છે ને આ પહેલો છોકરો, એને બધી તો સામાન્ય લાગે કે અમે તો આમાં બધેમાંથી નીકળી ગયા. કાઈ વાંધો કાઈ અલ્પબેન, તમે કાઈ ટેન્શન ન લ્યો. આ બધી વસ્તુમાં એટલે આ બધી વસ્તુમાં આપણે મેળ પાડી દઈએ. અહીંયા હું એની વાત કરું. મને વોટ્સઅપમાં તમારા ફોટા અને મોબાઈલ નંબર બેયના મોકલો, લખીને આમાં મોકલી દો બેન. મેં નંબર દીધા ને એની અંદર વોટ્સઅપમાં મોકલો. હાલો ભલે. અને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? એટલે એમાં એવું છે કે પેલા તમે એને વાત કરો, પછી તમે જો તમે, હું એમ કહું છું તમારી મંજૂરી વગર કોઈ ની હારે હું વાત ન કરી શકું. તમે આ બધી વસ્તુ કરવામાં તૈયાર છો ને? હા, નકર કાંઈ મારે કરવાનું ન હોય, કેમ કે મારે એટલેથી વાત પતી જાય, કેમ કે તમે પછી વધી જાય ને ઘટી જાય એવી બધી વાતો કરો, એમાં કાંઈ નહીં. આ બધી વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, કઈ વાંધો નહીં, વાયરલ કરી દીજો. અને ફોટા વાયરલ ન કરતા, કેમ કે મને પાછું બીજા ઘરે દેવાનું હોય ને, કોક માણા ઓલું કરે પાછું અમે પ્રાઇવેટ કરી દેવું. ઈ પછી છે ને તમારે જયારે કઈ થાય ને ત્યારે અમે ફોટા બંધ કરી દઈએ. ઈ અમે અમારી કાઢી દેવું. ઈ બધું રેડી થઈ જાય, ટેન્શન ના કરો. ઈ પછી બીજે દેવાનું થાય ને ઈ પેલા અમે બધું ડાયવર્ટ કરી નાખ્યું. અને તારો ફોટો નહીં નાખી, પણ અમને અમારી પાસે પુરાવા પૂરતા એક રેકોર્ડિંગ તમને ફોટા નાખું, પણ મારા ફોટા નો નાખતા, હું તમને એના ફોટા નંબર ને બધું નાખું. પછી તો કોઈનો નહીં નાખીએ, ખાલી એમ જ નાખશું. આ તો ફોટા નાખવા માટે એટલું છે કે ઈ ઓળખાય કે આ ભાઈ વ્યક્તિ છે, નકર તો તરત જ એમ થાય કે આ તો કોક નું છે. હા, એટલે તમારે ફોટા મૂકવાની બધી મંજૂરી તમારી પાસે લઈ લઈ, પછી મૂકવા ન મૂકવા એમ નક્કી કરી લઈ. પણ વાત ઈ છે કે અત્યારે તમારી બધી મંજૂરી છે, હા આવેલો છે, કોઈ પ્રેશર દબાણ વગેરે બધું કરો છો ને? હા, કોઈ પ્રેશર નથી. ઓકે, હાલો ભલે, હાલો મોકલો આમ. હાલો ગોવિંદભાઈ બોલો. ગોવિંદભાઈ છોકરો બોલું. ગૌતમભાઈ બોલો નહીં, તમે કોણ બોલો? મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. ઓળખા? નહીં, હું નથી ઓળખતો. ઠીક ઠીક. હવે મનસુખભાઈ રાઠોડ. ક્યાંથી બોલો? રામોદથી. ક્યાંથી? રામોદથી, ગોંડલની બાજુમાં રામોદ. ગોંડલની બાજુમાં રામોદ. હા. બોલો ને. હવે એવું હતું કે આપણે, તમારું નામ ગૌતમભાઈ ને? નહીં. તો ગોવિંદભાઈ છોકરો બોલું. તમારે શું કામ છે? આપણે ગોવિંદભાઈ ને છોકરો એટલે આ પેલા ગૌતમભાઈ છે ઈ નહીં? નહીં. તો તમે કોણ બોલો? તમારું નામ શું છે? તમારે શું કામ છે? લે, અરે કાકા હું તમારી સમાજનો છું, તમને હારા હાટું ફોન કર્યો તો કે તમારે શું કામ છે? હવે તમે જાણી ગેરમાર્ગે તો એમ વાતો કરો. ગેરમાર્ગ ની ક્યાં વાત છે એમાં? તો કે તમારે શું કામ છે? એટલે હું તમારી વાતો કરું છું કે તમારું કામ છે એટલે તમને ફોન કર્યો. તમે ગૌતમભાઈ બોલો છો કે હા કે ના એમ?
હો એમ પૂછું છું. તો તમે કહે છે એટલે તો તમારું શું કામ છે? હું કામ છે એટલે તમને કહું છું. તો તમે બોલો શું કામ છે? એટલે તમે ગૌતમભાઈ બોલો છો, કોણ બોલો છો? તો તમારી હારે ઈ પ્રમાણે વાત કરું ને ભાઈ. તમે ગૌતમભાઈ નું આ કામ હતું, ગોવિંદભાઈ નું આ કામ હતું. ગોવિંદભાઈ નું શું કામ છે કયો નહીં? તોય કઈ કયો નહીં લેવા. તમે એલા ખરેખરી કરો છો. હું એમ કઉ છું તમે ગૌતમભાઈ બોલો છો કે કોણ બોલો એમ પૂછ્યું. એટલે હા કે ના એટલે હું તમને વાત કરું. નહીં નહીં, તો તમે કોણ બોલો? હું જગદીશભાઈ બોલું. હા તો બસ હવે પતી ગઈ વાત. હવે આપણે ગૌતમભાઈ નું કામ હતું અને આ હા ગોવિંદભાઈ બોલો ને, ગૌતમભાઈ નું શું કામ હતું? એમાં એવું હતું કે ઈ જે આપણે ઓલા બેન છે ને અલ્પાબેન દિનેશભાઈ મેવાડા, હા હવે ઈ તો કઈક રિહામણે છે ને. હા હા એટલે એને છૂટાછેડા બાબતમાં મને ફોન કર્યો હતો એટલે એના માટે મેં તમને રિંગ કરી. તો તમે એને ફોન કરી જાવ. છૂટાછેડા બાબતમાં. હા એટલે એકાબીજાને ભળતું નથી એટલે તમારે એકાબીજા છૂટાછેડા ઉપર બેઠા છો ને. હા હા એટલે એને હવે એને એમાં શું છે કે એને મોકલવી નથી, તો પછી તો એનો કઈક રસ્તો તો હોય ને. આપણને લઈને નથી મોકલવી, નથી રહેવું એટલે ઈ તો ઈ લોકોએ વાત કરી. ઈ લોકોએ વાત અમારે તો એમ કહું કે જોઈએ છે જ. આપણે એટલે જ મેં કીધું ગૌતમભાઈ વાત થાત તો આપણે ખબર પડે ને. તમે વાત કરો તો નહીં પતિ પત્ની. હું ગૌતમભાઈ નો ભાઈ જ બોલું. તમે વાત સમજતા નથી. એ બે જણાનો જે વાંધો છે એ તો ગૌતમભાઈ ને પૂછી તો ખબર પડે ને. એ તો તમને ખબર ન હોય. હા એ તો ગૌતમભાઈ ને ખબર હોય, એ મને ખબર હોય ને. ઈ અંદર ત્યાં રૂમ માં એને વાંધો પડ્યો એ તમને ખબર હોય? કીવાનો રૂમ માં કઈ બે જણાનો પતિ પત્ની નો ડકો હોય એ તમને ખબર હોય? એને તકલીફ એક જ છે કે શક કરે, એ તકલીફ છે, બીજું કઈ છે નહીં. એમ કઉ છું એને વાત જે કરી તમને વાત તો એને કરી છે ને. એટલે હું તમને કઉ છું ગૌતમભાઈ ને તો વાત થાય એટલે હું તમને પૂછું છું. ગૌતમભાઈ હોય ને તો એની હારે વાત દ્યો. એમ કહું કે તો એને હું વાત કરી છે ને ગૌતમભાઈ શું કે છે ઈ મુદ્દાની વાત છે. નહીં, ઈ અહીંયા વાત તો ઈ થાય કે શક કરે ગૌતમભાઈ. પણ એટલે ઈ ગૌતમભાઈ ને આપો ને તો એની હારે વાત કરી લઈ. એને જમાય, એનો જમાય છે ને. એનો શક કરે એમ કે. હું એમ કઉ છું કે તમે ગૌતમભાઈ હોય ને તો એની હારે વાત કરી લઈ, તમારી હારે વાત કરી લઈ, તમારા પપ્પા હારે વાત કરી લઈ. પણ પેલા મૂળ વરરાજા ને દ્યો તો થાય ને એમ કહું કાકા. એમ હું કહું એનો હાલો ની આવી છે એટલે હું ફોન કરાવી. હા એટલે ગોવિંદભાઈ છે તો એને આપો. ગોવિંદભાઈ અટાણે બહાર ગયા આમ ગામ બાજુ છે તો ઘડીક પછી રિંગ કરું. ઘડીક પછી કરજો. હા તો તમે ન કરામાં રિંગ કરજો ને અમે જરી. નહીં તમે કરજો ને ફોન. ઓકે હાલો. હા ભાઈ કોણ બોલો? તમે કોણ બોલો? હું ગોવિંદભાઈ બોલું દરિયાવાળાથી. હા બોલો બોલો. હમણાં ફોન આવ્યો હતો કે છોકરા વાત કરી હતી. હા ઈ છે પેલા અલ્પાબેન માંથી મેં તમને રિંગ કરી. હા એટલે એનો મેં જે કઈ એકાબીજાને કીધું નથી હાલે ને એટલે એના માટે ફોન કર્યો તો કીધું તો કેમ કરવું છે. તો અમારે તો એ લોકો મોકલી દેતા છે ભાઈ, ક્યાં આપડે પ્રશ્ન છે ભાઈ. આપણા એમાં કે છોકરાને બે આટા ઓછા છે, થોડું પ્રોબ્લેમ છે, એકાબીજાને ભળતું નથી એવી વાત છે. એમ કે આટા છે? હા પ્રોબ્લેમ છે. બરોબર. એટલે ઈ લોકો શું કે છોકરામાં બે આટા ઓછા. એમ નહીં સાહેબ, તો હું તમને એટલું કહું કે છોકરો ભણેલ ગણેલ હોશિયાર, બધી રીતનું કામકાજ આ તે કરે, તો ક્યાંય કોઈ જાતની સાહેબ ક્યાંય ભૂલ નથી આવતી. તો આટા તો કઈ રીતે એને કે ઓછા છે એમાં? હવે ઈ તો આપણને ખબર ન હોય, એવી તો તમને ખબર હોય એને ખબર હોય. બાકી અમારે તો કાર્ય કરવાનું અમને શું ખબર હોય? ના એ તો કાર્ય કરવું ને તો આપડે તો શું વાત કરતા એ પ્રમાણે ઓલું હોય ને. તમે કયો. એટલે હું માજી સરપંચ છે દરિયાવાળાનો. બરોબર. માની પેલા સરપંચ દરિયાવાળામાં હતો 5 વર્ષ. બરોબર. હવે આમાં શું છે, તમે ફ્રી હોય ને તો એક દી અહીંયા આટો મારી જાવ દરિયાવાળા, મહેમાન ત્યાં કરી જાવ અને તમે આમ જરા જોઈ જાઓ એટલે શું આટા ઓછા છે કે ઓલું છે, શું છે શું નહીં, તમને ખ્યાલ આવી જાય ને. એ ભાઈ આવી ગયા, ભાઈ આપણો છોકરો છે. હું ગામમાં ગયો હતો મારા કામે, મારો મોબાઈલ છે ને છોકરા પાસે, બરોબર. એટલે હું ગામમાંથી આગળ આવ્યો ને
એટલે મને વાત કરી કે કોઈક ભાઈનો ફોન આવ્યો હતો કે ને ગૌતમભાઈ નથી હતા? ગૌતમભાઈ હે ગૌતમ નથી? ગૌતમભાઈ ઈ ત્યાં ગામમાં ગયો, ઈ ગામમાં હતો. હું ત્યાંથી ગામમાંથી આગળ આવ્યો ને તો બીજો એક મારો છોકરો હતો ને ત્યાં મારો મોબાઈલ હતો, ઈ જોતો હતો મોબાઈલમાં. એ હું મૂકીને ત્યાં ગયો હતો. હું આગળ આવ્યો ને તો મને વાત કરી કે ભાઈ બાપા કે ફોન નો હતો કોઈક ભાઈનો કે એ ઉनको તો હાલો ને ઉनको વાત કરી લો ને કોણ છે કોણ શું છે એમ. ઠીક, ગૌતમભાઈ વાત કરાવી છે ને હવે તો? હા ઓકે. હા એટલે હું વાત કરી એટલે આ છોકરી કે છે કે આપણે ખાલી એમ કે ઈ એના 2 જણા શું વાંધો હતો ઈ બીજું એટલે વાંધામાં તો સાહેબ જો મારી વાત સાંભળો, એ લોકો મેટાડોર લીધો હતો ને અહીંયા ગામમાંથી 5 લાખનો મેટાડોર લીધો હતો અને એ મેટાડોર લીધો એમાં મારો એક છોકરો મોટાથી ઝીણકો છે ને ડ્રાઇવિંગ નું કામ કરે, એ પોરબંદર ગાડી રાખે ખેતીવાડી ખાતામાં. હવે ઈ છોકરો હું ને એની મમ્મીનું કીધું હતું કે ભાઈ તમે 3 જણા આવી જાઓ કે અને આટો મારી જાઓ અને હર્ષદ માતાએ જાવું હતી દર્શન કરી આવી, કઈ વાંધો નહીં. હું છોકરો બાપ દીકરો બે ગયા હતા 12 વાગ્યાની બસમાં માધવપુરથી બેઠા કે અમે ત્યાં 4 વાગે ત્યાં ભેગ્યા, ખાધું પીધું ત્યાં રોકાણા, 3 વાગ્યા લગી જઈ ગયા તો અમને કોઈ આ પ્રશ્ન કઈ વાત કરી નહીં દિનેશભાઈ. અને પોરબંદર ફરીને જરિયાવાડા આવ્યા, એમાં એનો જમાઈ હતો હુતરેજ વાળો 2 માણા, એનો બાપો 2 માણા, અમારો છોકરો ને ઈ 2 માણા, ઈ તો ઘેરે જ હતા. હવે એને એ લોકોએ પ્રશ્ન શું કર્યો કે ભાઈ તમારો છોકરો છે એ મારા છોકરાનો મારા જમાઈનો શક કરે છે. હાલો બરોબર, શક કરે એમ કરીને એ લોકો છોકરીને ચડી ગયા. એ એટલા મહિના થયા તો અમે તો ઘણા માણસોને કીધું કે આને સમજાવી તમે સમાધાન કરાવી દો, તો એ લોકોને જેને મોકલીએ ને કોઈને જવાબ દેતો નથી દિનેશભાઈ. હવે ઈ છે ને મારે સાંભળો, ઈ વાત મને બધી કરી છે આ તમે જે હવે આપણે ગૌતમભાઈ આવે તેની યાર થોડીક વાત કરાવી દીજો એટલે આપણે વાત કરી લઈએ પછી તમે કયો ત્યારે ત્યાં આવી જાવ. હા હા એટલે તમે ભલે કઈ વાંધો નહીં વેલકમ. તમે ગમે તો આપડા જરિયાવાળા આવો ને માંગરોળ તાલુકાનું જરિયાવાળા કઈ કામ રહ્યો? હવે હું ગોંડલ ની બાજુમાં રામોદ રહું છું. રામોદ? હા બરોબર. હા હા હવાર રિંગ કરી છે, અત્યારે તો હું સુઈ ગયો છું. હા હા ભલે ભલે કઈ વાંધો નહીં. હા હેલો. હા હા બોલો. કોણ? ગૌતમભાઈ બોલો? હા ગૌતમભાઈ બોલું. હા ગૌતમભાઈ, હું આ તમારા અલ્પાબેન આરે કેમ છે? એકાબીજાનું હાલે એમ છે કે નથી હાલે એમ? કેવાનું? આ ઘરનું, બીજું શું સેવાનું? હા હાલે એમ જ છે. હા મારે તો જોઈએ છે. જોઈએ છે પણ બેયને ભળતું નથી, બેયને વાંધા હાલે છે, એમાં જોઈ છે તો આપણે બધા ઈ લોકો તમને કહું શક ની બાબતમાં તેડી ગયા. શક કેમ કરવો જોઈએ? કીને? તમારે. મેં ક્યાં શક કર્યો છે? એમ નામ થોડા કઈ. હવે ઈ લોકો એ શક નું ઉત્પન્ન કરીને તેડી ગયા તમને કહું. શક નું એમ નામ કોઈ કે તમે શક કર્યો ન હોય તો? હા ઈ વાત પેલા ઈ હર્ષદ ગયા, મારી વાત સાંભળો, ઈ પૈગે લાગવા હર્ષદ ગયા, હર્ષદ આવ્યા પૈગે લાગીને પછી અહીંયા ખાધું પીધું જરિયાવાડા અમારી ઘેરે. અમારે 2 માણાને તો તમને કહું ભળતું હતું. અમારે ક્યાં 2 માણાને વાંધો છે? એ તમારે કઈ તમારે શંકાઓ ચાલુ કર્યું ને એમાં ઈ વાત બગડી ગઈ. મેં તો કઈ શંકા ચાલુ જ નથી કરી. તમારી ઘરવાળી અલ્પાબેન ખુદ કે છે કે મારો ઘરવાળો મારી માથે શંકા કરે છે. ના કઈ શંકા મેં કઈ કરી જ નથી. ઈ લોકો આવ્યા, ખાઈ ગયા, પી ગયા બપોરે. નથી ઈ ખાઈ ગયા પી ગયા ની વાત નથી. મારી વાત સાંભળો તમે. ઈ છે ને એની બેન હુતરજવારી છે ને, ઈ કે બાપા ઈ કે ઓલું કરો, ઈ કે હાસ કબૂલું, ઈ કે હાસ કબૂલું. હા તો હાસ કબૂલું ઈ કે દિનેશ મામાએ શું કીધું, ઈ કે અમારા જમાઈનો શક કરે કે ગૌતમભાઈ કે. હા એટલે હાસ કબૂલું ક્યાં શેમાં કરવાનું? માતાજી બારામાં. તો મેં કીધું કે તો શક કરતો હોય તો એની સાબિતી તો હોય ને, ક્યાં કર્યો શક ક્યાં નહીં.
નહીં આ કબૂલ કે માતાજીને મઢે કરવાનું હતું. એમ કરીને કે હાલો હાલો આની હારે વ્યવહાર નથી આખો નામ નથી રાખવું ને એમ કરીને તેડીને વયા ગયા. પછી તેડીને વયા ગયા તો અમે 10-15 દી પછી ફોન કર્યો તો નવા પેતરા કાઢવા માંડ્યા. હા તમને કહું એમ નહીં, હું એમ કઉ છું. પછી અમે 3-4 વાર તેડવા ગયા તો એને નવા પેતરા કાઢ્યા બધી. હા ને નવું કાયમ કાઢે. પછી બીજા નંબરમાં અમારે કરાવનાર છે એના બ્લેક લિસ્ટમાં નંબર નાખી દીધા એને. હા એની કઈ વાત નથી કરતા, કઈ સાંભળતા નથી. હા હું ઈ સમજી ગયો આખી વાત. હું એમ કઉ છું કે ઈ અત્યારે જે તમારે હાસકોટ પછી કરવાનું હતું ઈ ક્યાં કરવાનું હતું? માતાજીના મંદિરે ક્યાં કણે કીવાનું? આ હાસકોટ કરવાનું કીધું ઈ. હા ઈ માતાજીના મંદિરે નહીં, ઈ તો મેં મારી ઘરે કીધું તું કે તમે એની સાબિતી બતાવો મેં ક્યાં શક કર્યો ઈ. હા તો ઈ કઈ સાબિતી ને કરી નહીં ને એમની તેડીને વયા ગયા. હાલો હાલો ઈ કે કઈ નથી કરવું ઈ કે. હા ઈ કઈક આની હારે વ્યવહાર નથી રાખવો, નામ નથી રાખવો નહીં કે એમ કરીને વયા ગયા. મોટી છોકરી કે એની હુતરે પરણાવી ને જી ઈ કે. હા ને પછી તેડી ગયા. પછી કરાવનારના છે ઈ નંબર બ્લેક માં નાખી દીધા તમને કહું. હા તો બ્લેકલિસ્ટમાં નાખી દીધા નંબર ને છોકરીને 5-6 દી ઘેરે રાખીને પછી કારખાના વળગાડી દીધી. ઈ તો એમ કે છે કે એના આટા ઓછા એવું કીધું. હા તો ભાઈ ઈ તો જો એમ તો હું 3-4 વાર ગયો તો આટો મારવા, હગાઈ થઈ ગઈ હતી. અહીંયા આટા ઓછા નહોતા તો અહીંયા જોવાય નહીં ને. અત્યારે એવું કીધું કે ભાઈ એના આટા ઓછા છે એટલે મેં કીધું ભાઈ ઈ તો આટા ઓછા હોય તો એને મોકલજો ને તમે આવજો ને જોઈ જાયજો કે આટા કીના ઓછા છે. ઈ કે મારી નાની બેનું છે ને એને પૈયા લાગે અને એવું કહેતા હતા કે હવે કઈક તમને કહું મારી વાત સાંભળો મનસુખભાઈ, ઈ બોલતા જાય ને ફરતા જાય. હા ઈ છે ને બધી બાબતને રીતે બોલતા જાય ને ફરતા જાય. અમે 3-4 વાર તેડવા ગયા તમને કહો તો અમને શું કે હાલો અમે મોકલી દઈએ, અમે મારા કાકાને પૂછી લઈએ ઈ કે આને પૂછી લઈએ. તો ઈ પાછા ઈ કે હું તમને 3-4 દીએ ફોન કરી ઈ કે. તો ઈ ફોન જ ન કરે. તો ફોન ન કરે તો અમે સામેથી ફોન કરીએ ને તો ઈ શું કે ખબર છે કે અમારે કોઈને પૂછવાનું આવતું નથી કે અમારે આજે નથી મોકલવું ને કાલે નથી મોકલવું ઈ કે. એવી વાત કરે ઈ. તો એને કેમ પૂગવું તમને કહું? હવે મારું માનવા પ્રમાણે કદાચ ઈ છોકરીને ત્યાં ન રહેવું હોય. હા અને હું હાલે એમ. હા તો એને નિર્ણય આપી દેવો જોઈએ ને. તો ઈ છૂટાછેડાની બાબત છે. હા તો એને નિર્ણય આપી દેવો જોઈએ. ઈ કે એને 2 વાતો રાખવી તો કેમ મેળ કરવો તમને કહું? એટલે મેં તમારી હારે વાત કરવાનું કારણ એટલું જ હતું કે તમારા 2 આટા ઢીલા છે કેમ એટલે જ તમારી હારે વાત કરી. બાકી મારે તમે મારી હારે વાત કરો તો 2 આટા ઢીલા છે કે ટાઈટ છે ઈ તો સમજાઈ ગયું આમાં. જો આમાં દેખાય ઈ કાઈ છે નહીં. મેં તમારી હારે વાત કરી તો 2 આટા ઢીલા છે કે ટાઈટ છે તમને તો ખબર પડી ગઈ હોય ને. હા ઈ તો બરાબર છે પણ હવે તો નો રહેવું હોય તો એવા બધા બાના કાઢે. હા નો જી માણસને ન રહેવું હોય એટલે ઈ બોલતા જાય ને ફરતા જતા હોય તમને કહો. તમે તમારા હાર યુનિયન પૈયે લઈ ગયા હતા ઈ વાત કરી. ઈ નકરા ખોટી ના હે. ઈને કોઈ લાગે પૈગે કે નાના છોકરાને ઈ કે મારા હાર યુનિયન મારી બેનું ને એને પૈયે. અરે ઈ છે ને મનસુખભાઈ તમને કહું ઈ બોલતા જાય ને ફરતા જાય. હા ઈ આમ વાત કરે ને આમ બોલે. અમે 4 વાર તેડવા ગયા. અમારે તો જોઈએ છે જ. એમ કહું મારી વાત સાંભળો તમને કહું અમારે તો જોઈએ છે જ. આજ મોકલી દે તો આજે તેડી જાય અમે તો. હવે એને ત્યાં એકાબીજાનું તમારું હાલે એમ નથી એવી વાત મને ફોન કરી. હા તો એને જોવાનું છે નહીં તો. તો એને જોવાનું છે એટલે તમને ફોન કર્યો કે હવે તમારે શું એટલો રસ્તો લેવો છે. ઈ લોકોને લેવાનો હોય ને રસ્તો તો તમને કહો. હાલો. હા એટલે મેં કીધું પેલા જાણી લઈ, જાણ્યા વગરનું મારે કઈ એક તરફી નિર્ણય ન લેવાય ને એટલે તમને ફોન. હા તો ઈ લોકોને રસ્તો લેવાનો હોય ને.
અમારે તો જોઈએ છે. હાલો હું એને વાત કરી લઉં બીજું. અમે તો ના નથી પાડતા કે અમારે નથી જોતી. હવે તમે વાત સાચી છે, પણ ત્યાં તમારે અંદરો અંદર બે ને ડખા હાલતા હોય એ તો અમને ખબર ન હોય. અમારે કઈ ડખા હાલતા જ નથી. અમારે ત્યાં કમ્પ્લીટ હાલતું હતું. એની બેન આવીને ડખો ઘાલી ગઈ ને તેડી ગઈ. એની બેન મોટી. અમારે તો કઈ હાલતું જ નતું. અમારે તો કમ્પ્લીટ હતું બધું, ખાતા પીતા ને હારા રહેતા. આ છોકરીને તમારી એરે મનમેળ હતો કે નતો? કિને? આ જે અલ્પાબેન છે તમારી એરે મનમેળ હતો કે નતો? હા હતો જ ને. તો પછી ઓછીતાનું કેમ આવું થયું? કે મને કોઈ દી ફોન ન કર્યો, મારી યાર વાત ન કરી. કીવાનું ઈ કે મને અટણ સુધી આ વરદી છે ને હું રીહામણે છું, મને હજી વાત ન કરી 2-3 મહિના. એમાં રીહામણા બાબત ઈ રીહામણે છે તો એમાં કેવું થયું કે એના મોબાઈલ નું કાર્ડ હતું બરોબર, ઈ કાઢીને વહી ગઈ. તો મારે ફોન કેમાં કરવો? મારા નંબર છે એ બધીના બ્લેક લિસ્ટ માં એને નાખી દીધા નંબર. તો મારે કેમ ફોન કરવો એમ કહું? કીને ફોન કરવો? તો છોકરી નથી કરતી ને ઈ ખુદ છોકરી જ બ્લોક માં નાખી દે નંબર. બરાબર. તમને કહું તો કેમ મારે વાત કરવી? હાલો હવે એને એકબીજાનું હાલે એમ નથી. તમારી શું ઈચ્છા છે? હા તો ઈ તમે જાણીને કીજો એને. ના ઈ તો અત્યારે વાત થઈ ગઈ ભાઈ, અમારે હવે છૂટું કરી નાખવું. હા હા તો મારા બાપાને આપું. આપો. હાલો મનસુખભાઈ. હા હવે ઈ તમારે ઈ પતાવીને કીધો ને. હા વાત કરજો પતાવીને. શું કરવું? તો હવે ઈ લોકોને તો મોકલવી નથી, તો હવે એનો રસ્તો તો કાઢી લેવો પડે ને. હા આપણે મેં તમને ફોન કર્યો કેમ કે એનું કારણ છે કે આની અંદર હજી સાચું તર્યું ચડતું હા નથી. હા તો હવે ઈ લોકોને ઈ વાત છે ને, તમે સામે દીકરી દીકરો બે ભેગા થાય, હા એના બેન બનેવીને બધા ભેગા થાય તો જ તમારા દૂધનું દૂધ ને પાણી પાણી થાય. ના એનું કારણ છે કે ઈ હવે તો ભેગા તો કામ થાય ભાઈ. હવે ભેગા થઈ ગયા. હવે ઈ છોકરી કહે છે કે મારી માં શંકા કરે, આ છોકરો કહે છે કે મેં એવું કર્યું નથી. એ શંકાની વાત ખોટી છે ભાઈ. એ લોકો ઉત્પન્ન કરીને આવું બધી કરી ગયા. એ મનસુખભાઈ તમને હજી જાજ્યામાં તો નો ખ્યાલ હોય. અમે કઈ ખોટું ન બોલીએ એમાં, સમજ્યા? તમને કોઈ સમાજ કાર્યકર તરીકે અમે કોઈનું એમ તો સીધો નિર્ણય નથી લેવાતો કોઈનો. ને અમે દીકરો પરણાવ્યો હોય તો કઈ અમને મોજ શોખ તો ન હોય કે આલો કરી નાખીએ બગાડ નાખીએ. અમે અમારી રીતે પ્રયત્ન તો કરી લીધા હોય ને એની પાસે તેડવા જવાના, બધી એને સમજાવવાના. તો એ કોઈ બાબતમાં સમજતા નથી, તો પછી હવે અમે શું નક્કીએ ભાઈ? કયો હે? મારી વાત સાચી છે પણ હવે આ એટલે હા એટલે હવે એને એ કહે કે ભાઈ અમારે રડે એમ નથી, તો એનો રસ્તો એને કાઢી લેવો જોઈએ ને. એનું કારણ છે હા કે દીકરી દીકરાનો મનમેળ ન હોય ને એમાં સમાજ કે કાર્યકર કઈ કરી શકે. આપો તો ગરધણીને બોલવું જોઈએ ને. સમાજ કે કાર્યકર હાલો ન બોલે, એ નો કે તમે આમ કે આમ કરી નાખો. ગરધણી તો કહે ને. હા એટલે ઈ ગરધણી દીકરીને આરે વાત થઈ મારે કાલે. હા ગરધણીને કેવું છે ને કે ભાઈ મને આનો ફેસલો તમે કરાવી દો, વાત પૂરી થઈ જાય. બીજું શું હોય મારે? હા તો તમે નક્કી કરી આપણે એક દિવસ ભેગા થઈ જાય. હાલો. હા એટલે એ તમે છે ને ટાઈમ એક દી તમે આવો ને દરિયાવાળ આવો, તમે જોઈ જાઓ, તમને ખ્યાલ આવે શું છે શું નહીં. 2-5 માણા અમારા આજુબાજુમાં રહીને તમે પૂછી લ્યો કે ભાઈ હા તમને ખબર ઘુલ્લો ઉતરી જાય ને, જ્યાં તમે દૂર બેઠા હોય તમને શું ખબર હોય કે ભાઈ શું છે શું નથી. હા એટલે તમે જે ફ્રી હોય તો આવો, મને ફોન કરો. ઓકે ભાઈ. હા ભલે ભલે. હેલો હેલો દિનેશભાઈ, મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો બોલો. હા ઓલા લોકો હારે વાત થઈ, તમારા ઓલા જમાઈ હારે એની હારે વાત થઈ. હા હવે ઈ કે ઈ આવું કઈ અહીં બન્યું નથી અને ઈ ઊભું કરેલું છે તમારી મોટી દીકરીને જમાઈએ. હા એટલે મેં કીધું હવે ઈ ભાઈ તમે રૂબરૂ ભેગા થાવ તો મેળ આવે, બાકી આમાં તો આમાં કઈ હજી હર ફૂટતી નથી. એનું કારણ છે કે દીકરી જે બોલે છે અને છોકરો જે વાત કરે છે એમાં થોડો ફેર આવે છે. હા હા બોલો. એ લોકો એમ કહે છે કે ઊભું કરે છે. હા એ કે એવો પુરાવો દે અમે શંકા કરી જેવો.
હે એવો પુરાવો જોઈએ. હા આ પુરાવો આપીએ. એના મા બાપ હતા બરોબર. છોકરા મોટી છોકરી છે શંકાન ભરમ કરે છે ને ભાઈ, એ છોકરીની જમાઈ અત્યારે મારે ઘેર જ છે. તો તમારે એને હારે વાત કરવી હોય તો કરો. આપો ને એની હારે. હા ઓકે આપો. એ તો કઈ ખોટું નહીં બોલે. હાલો હું ખોટું બોલું બરોબર. જો આપું હું છોકરીને. હા જમાઈને જ દઉં. આપો. અને રજ હાલો. હા 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 બોલો ભાઈ બોલો. શું છે? એ મનસુખભાઈ બોલું રામોદ થી. હા એ તો મનસુખભાઈ હે ને. હા અમે બરોબર ગયા હતા. એમ નહીં શંકા ભરમ કરે છે એવું તમને કોણે કીધું? મારી વાત સાંભળો. અમે લગ્ન છે ને 3-4 આપડે પેલી ફેર રોટલો ખાવા આવીએ ને એટલે અમે ગયા મેટોડા બરોબર. તો જો કે અલ્પન તો હું બેન ની જીમ જ રાખું. એટલે અમે નાસ્તો કરવા ઉભા રહ્યા 4 જણા. અમે 2 માણસ ને 2 માણસ. તો મેં મારી બાઈક નીકળી કે નાસ્તો કરીએ કે ભૂખ લાગી. અમે નાસ્તો કરવા ઉભા. મેં અલ્પાને પેલા મારી બાઈકે બરકી હાલ નાસ્તો કરો કે મારે નથી આવવું. પછી એના ઘરવાળા કીધું હાલ નાસ્તો કરો કે મારે નથી નાસ્તો કરવું. કોણ કે? અલ્પા. પછી મેં એમ કીધું કે હાલ મારી બેન તને મારા હમ છે તોય ન આવી. પછી હું હાથ પકડીને લેતા આવ્યો બરોબર. તો ગૌતમ બે ડાયરેક્ટ આવી અને મારી બાઈ ને એ પ્રશ્ન કર્યો કે ભાઈ હું અટાણ લગ્ન કેતો અલ્પાબેન તમે અટાણ લગ્ન કીધું ન આવી. તો નીરજભાઈ એક ફરા કીધું કેમ હાલી આવી કે બરોબર. તો એ થયું. પછી હું એક અમે જમવા બેઠા ત્યારે 5 જણા. મારો હારો હું પેલા અમે 3-4 જણા જમવા બેઠા. મારા સસરા મારો હારો ને એ ભાઈ. એટલે મારે શું છે મનસુખભાઈ જમવામાં લાગે વાર. તો મારે સાસુ એમ કે તો કે મારા હારા બધા ઉઠી ગયા. મારો હાડુભાઈ ઉઠી ગયો હતો જમીન. તો એ કે નીરજ એકલા બેઠા કે તો હાલો આપણે બેસી જઈએ. તો મારે હાવું અહીં દરવાજે પણ ઉભા હતા ને એ પ્રશ્ન કેવો કર્યો કે ઓલો ઉઠી જાય ને પછી તું ખાવા જઈ જાય કે ઓલો ખાઈને નીકળી જાય ને ઘરની બહેને પછી તું ખાવા જઈ ત્યાં સિવાય ક્યાંય ખાટલે ઊભી ન થાતી. બરોબર. પછી મારી હાજરીમાં એક ફરે એમ કીધું હતું કે કોઈ તમે કે સાંભળી લીજો કે કાલ સવાર તમારી મેં તો ઘોડો ન દાબો કે તમે આમ કેમ મારી દીકરીને કહેવાય કે હું તમને તેન કહી દઉં ને કે એટલે એવી રીતની તો ઘણી વાતો અમારી હાજરીમાં એને કરેલ છે. પછી અમે આ બધી મારી પૂર્વે મારા મામાને વાત કરી કે આવી રીતના છે. પછી અમે હાલતું હોય તો આપણે એટલું બધું શું કામ રસ લેવો? જવા દો ને. પણ એટલે કેમ એટલે એનું હાલ એમાં એવું છે કે જો ભાઈ અત્યારે તમે હારા બનેવી થતા હોય એટલે આ બધી શંકા કુશંકા તો બધે કરતા હોય ને આ લોકો જે સંશય વાળા માણા હોય તો કરે. ભાઈ એનું બેયનું હાલતું હોય તો ડિસ્ટર્બ માંથી નીકળી જવાય કે ભાઈ તમે જાણો હાલો જવા દો. બાકી તો નકર તો તમને કહું તો ઉભો રહે. મેં મનસુખભાઈ એક ફરે કીધું ભાઈ કે મારામાં કઈ વાક હોય તમને એવું કઈ લાગતું હોય તો મારી હાજરીમાં કયો. અત્યારે તમારે એટલો બધો તો કઈ પરિચય હોય નહીં. તમે કઈ હારે રહેતા નથી. મૂળ તો તમે કોઈ પ્રસંગ નિમિત્તે ભેગા થતા હોવ. હા કઈ તમે રોજ તો ભેગા રહેતા નથી. કઈ મેટર ઉભી થાય. વાત ઈ છે કે એ તો કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે તમે મળો. બાકી તો તમારે મળવાની મેટર જ ન આવે. બાકી કા તમારા ફોન ચાલુ રહેતા હોય તો શંકા પડે. એમાં એવું હતું હવે હું તો કોઈ દી ફોન નથી કરતો કેમ કે મને હે ને ફોન ઉપર એટલી વાત કરવાની આદત જ નથી. એટલે મારે કન્સ્ટ્રક્શન નું કામ રહ્યું એટલે હું કોઈ દી ઘેરે હોય નહીં. બરોબર. તો ઘરે મારી બાઈ અમે ગામડે રહેતા તો મારી બાઈ ફોન કરે
તો બેનું તો ફોન કરે મનસુખભાઈ. તો એ કે એનો ફોન ન આવો ને તો એ કે નીરજ અમીર વાત કરે. હું એટલે જ તમને કહું છું કદાચ બે બેનું હોય એટલે જો અમે તો આવી લપમાં પડતા નથી. આ બધું તમારે આ તમને પોહાય. અમે ચોખ્ખી વાત છે, આપણે કામ સિવાય શું કામ બેની વાત કરવી જોઈએ. અમે અમારે જો અમારા ઘરે આવો નિયમ નથી એટલે અમે તો આ બાબતમાં ના પાડી દઈએ ભાઈ આવી કેસેટમાં પડવા અમારે કેમ કે તમે આખી વાત કોઈનું ઘર ભાંગી જતું હોય ને આવી બધી લપન થતી હોય તો કામ વગર હું કામ ફોન કરવો જોઈએ. હા એ તો પછી તો અમે બંને કરી દેતા ફોન. એટલે અમે કઈ 4-5 મહિના તો ફોન નહોતા કર્યો. અમે એવું માની કે જ્યાંથી આપણને એવું લાગે કે અહીંયા થોડો ફેર છે તો ત્યાંથી આપણે ક્રોસ રોડ કરવો જોઈએ. જેટલા પુલિયા બને ને ત્યાં સાઈડ રોડ બનાવ્યો હોય એ મોટા મોટા પુલિયાના વિવાદના પુલિયા ભેગા ઉભા થાય એટલે સાઈડ રોડમાં સર્વિસ રોડમાં ચડી જવાય. હવે અમે સર્વિસ રોડમાં ચડી ગયા હતા. તમે કેવો એ વાત હું સમજી જ ગયો આખી. બરોબર. પછી એ બધું થયું. એ બેન રિહામણે આવ્યા તોય અમારે સમજો ને કે અમને જ્યાં જાય ને એ લોકો ત્યાં એક જ વસ્તુ કરે કે જી કર્યું કૂતરેજ વાળાએ કર્યું, જી કર્યું કૂતરેજ વાળાએ કર્યું, જી કર્યું કૂતરેજ વાળાએ કર્યું. એટલે અટાણે જો મારે સાંભળો અટાણે જે આખો બનાવ જે બન્યો છે એ તમારા 2 જણા માથે આવ્યું છે. ત્યાંથી નહીં એમ કે છે કે એના બેન બને કૂતરેજ વાળા રહ્યા ને એને આ કર્યું છે. એટલે આખી આ બનાવ આખો છે ને તમારી માથે આવ્યો. એટલે મારા માનવા પ્રમાણે આ કેસેટ માંથી નીકળી જવું જોઈએ. ભાઈ તમને જો એવું લાગતું હોય તમારા બેયનું હાલતું હોય જો દીકરી અહીંથી છૂટી કરાવીને ગમે ત્યાં દેહો તો બધે આ નાઈટના છોકરા છે અને આની કરતા હારા નરા બે ભટકા. સમજી ગયા? હા એટલે મુદ્દો એવો છે કે થોડુંક એકાબીજા સમાજ વતીથી એડજસ્ટ કરી બાકી ઘર ફેરવે કે ગમે એટલા ઘર કરશો ત્યાં સુખ છે અહીંયા નહીં વાહ સારું છે ઈ ભૂલી જવાનું. એ વાતની કોઈ ગેરંટી જ નથી મનસુખભાઈ. કેમ કે કોઈના ઘરે જાઓ ત્યાં કોઈ તમને કઈ બેહીન ખવડાવવાના નથી. કોઈના ઘરે એવું શોકેસ જ નથી રાખ્યો કે આવ્યા ભેગી બાઈ ને શેઠી પલંગમાં બેહાડી રાખે તમે તાર મજા કરી. હા એ તો વાત તમારી સાચી. બધા હોહોની રીતે સંસાર લઈને બેઠા છે. બધાના ઘરે કામ કાજ રેણી કેણી બધું હોય. ખાલી રેવા કહેવાનું બોલવા ચાલવાનો ફેરફાર આવે બાકી બીજે ક્યાંય કાંઈ ફેરફાર આવવાનો નથી. પછી એમાં શું હવે અહીંયા 15 દિવસે ફોન કરે મારી ને મારા બાઈ ની ઓલી કરે. પછી એમાં અમારી પાનું આવેલું ને તો મારા પપ્પાને કઈ મેટર ની ખબર નહીં કઈ નહીં તો એને ફોન કરીને એમ કે તું આમ કરી નાખું તેમ કરી નાખું. ઈ પછી વાત છે. આ કેવું હોય ભાઈ કે બગડ્યું ને એટલે બગડ્યું પછી તમને એકાબીજાના ઝેર ભરાય કે આના હિસાબે થયું છે મારું અટણ ઘર ભાંગ છે કદાચ છૂટું સહન તોય તમારી માથે જ આવવાનું. હા એ તો ખ્યાલ. હા કેમ કે અત્યારે વાત તમારા 2 જણાની આવે છે કે ભાઈ આ એના બનેવી હા બેન બનેવી આ બધું અમારું ઓટલો વાળ્યો વાત અટાણે ઈ ઊભી થઈ છે. એટલે મેં આ બાપાને પાછો ફોન કર્યો કે આવી મેટર થાય છે. હવે આ છોકરી કે ઈ 2 આંટા ઢીલા છે પણ હવે ઈ છોકરાની હારે વાત કરી છે એમાં એવું કઈ લાગતું નથી કે 2 આંટા ઢીલા હોય. એમાં એવું છે કે અમે પછી જે અમે સમજાવવા ગયા હતા બરોબર તો અમારી 6 થી 7 જણાની હાજરીમાં કે હાલે હાલી કે ઠેલા બદલે હાલી કે ઠેલા ભરી કે હાલી કે તારે આવી રીતના રીતે કરવું હોય બધું ઠેલા ભરી પછી માણસ હવે એક જ ભાઈ તમે સમજાવો ગમે વ્યક્તિને તો જે પેટનો દુખાવો હોય પેલા જાહેર તો કરે ને કે મને આ દુખાવો છે તો એ વાતનું સોલ્યુશન આવે. વાત કરું આ જે છૂટાછેડા જે કદાચ થાય કે ન થાય પણ આ બાબત છે ને એમાં કોઈ દમ વગરની વાતમાંથી 2 બથો બેઠાવ્યા છે. આની અંદર કોઈ દમ નથી એમ કે એવો હાર્ડ કોઈ બનાવવાની અંદર નથી તમારે છૂટાછેડા થાય. તમે મુદ્દો સમજ્યા વાત ખાલી કઈ છે શંકા કુશંકાની તો ઈ વાતમાં તમને શંકા પડે ભાઈ આ માણા રહ્યો ને એની હારે વાત કરે તો બંધ કરી દેવાના. શું કામ કરવી ભાઈ હાલ પૂરું થઈ ગયું. અરે ફોન જ નથી જોતો હાલ પછી પતી ગઈ વાત. એ તો ફોને દઈ જ દીધો તો. આ તમને પહેલી વાત કરું જો તમારે ઘર બાંધવું જ હોય તો આનું નિવારણ લેવું જ હોય તો બાકી ઈ તો રહે ને ઈ તો થાય ને ઈ તો મારે આમ છે ને તો ઈ નથી હાલવાનું. અહીંયા નહીં હાલે ક્યાંય નહીં હાલે. શું કામ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુરુષ શંકાસુ હોય અને જે પોતાની પત્ની છે જો ભાઈ કોઈની બેન બગડે ને તો ઈ તમે ઈ હલાવી લ્યો. પોતાની દીકરી બગડે ને તો ઈ તમે હલાવી લ્યો પણ પોતાની પત્ની બગડે ને કોઈ નહીં હલાવી લે. પત્ની છે ને એનું અર્ધાંગના છે એટલે એની માથે જો કદાચ શંકા પડી હતી કોઈ હલાવશે નહીં.
એટલે ઈ બાબત છે ને ઈ એના બે જણાની છે. એટલે એની ઉપર જો એનો અવિશ્વાસ આવતો હોય તો ઈ કે ઈ હલાવવું પડે. મારી બાઈ એમ કે નહીં તું કઈ નહીં થાય હું મારી રીતે જ નક્કી કરીશ તો ઈ એકની લાખનું હાલ ભલે સીતરાનો હોય તો જાણ હો ભાઈ. તમારી જ ઘરવાળી જે તમને એમ કહી દે કે નહીં હું આમ કરીશ જ તો તમારો બાટલો ફાટવાનો જ. પછી ઈ વાત તમે જો રોડવી લેતા હોય તો તમે તમારામાં એટલી ખામી હોય. બાકી જણ ની રીતે જ હોય. ઈ મરી ગયેલ તો હાવજ જ કહેવાય. હા પછી આ ઓલો શું હોય કે બિયારણ ફેર હોય તો ઈ કદાચ એવું એને હાલતું હોય. બાકી પોતાની પત્ની એની ઈચ્છા એની જીવન એની મુજબ નો રે તો ઈ ઘર નો હાલે. આ તમને કહી દઉં કે પતિ પત્નીના જે રિલેશન છે આ જે બાબત છે એમાં આપણે એટલું બધું જાણતા નથી. પણ વાત ઈ છે કે કોઈ પણની પત્ની છે ઈ એની પત્ની કે એનો ધણી કે એના કંટ્રોલમાં ઈ રે તો થાય બાકી થાય નહીં. એ તો બરોબર. ઈ આપણે અત્યારે કોઈ પણ ના ઘરે જાઓ અહીંથી તમે કદાચ છૂટા કરી નાખશો ને બીજે જાઓ તો એનો જે ઘરવાળો મળ્યો ઈ એના જીવન પર પછી ગરીબ હોય તો ભલે સાવકાર હોય તો ભલે મધ્યમ વર્ગનો હોય તો ભલે પણ એને એના પતિનું પાલન કરવું પડશે તો જ એનું ઘર પાછું હાલ છે. નકર અહીંયા ભવાડો થયો એવો વાત. હા ઈ તમને કહું. એટલે ઈ થોડું વિચાર છે. એ લોકો વાત કરી હતી તમે? અત્યારે એની હારે વાત કરી ભાઈ ગૌતમભાઈ કરી, ગૌતમભાઈ ના ભાઈ હારે કરી, એના પપ્પા હારે કરી કે ભાઈ અત્યારે દીકરી એવું કહે છે કે આવું બધું છે પણ આ છોકરીએ કીધું છે મંદ બુદ્ધિ જેવો છે. એટલે એની હારે મારે વાત કરવી પડી ભાઈ એવું છોકરામાં લાગતું નથી. એની વાણી વર્તન એની જીવન પ્રમાણે એવું દેખાતું નથી. એટલે ઈ તમારે થોડીક જોવા જેવી બાબત છે. એટલે વિચારી લ્યો કેમ છે એમ બરોબર. બાકી આમાં થોડુંક આવું છે. અટાણા આ છોકરી છે અલ્પાબેન હાજર છે? હા તો એવું થાય. એટલે જો તમારે ઘર હલાવવું હોય તો પછી જો મા બાપ ના ઘરે રહીએ આનું કઈ સુખદ સમાધાન ન થાય. સુખદ સમાધાન છે ને સહન શક્તિ. હા અટાણા તમે અટાણી અલ્પાબેન જે એના મા બાપ ના ઘરે છે તો અહીંયા રાંધવામાં કામે જવામાં બધું તકલીફ તો અહીંયા હોય. જો તમારે ઘર બાંધવું જ હોય તો તમારે થોડાક અવગુણ ગોતી એને પકડી ન રાખવો પડે. બાકી આપણે ન રહેવું હોય તો 100 અવગુણ હાન થાય 10 અવગુણ જડે. રાંધવાના જડે, નાવા ધોવાના જડે, લુગડા લતાના જડે, જે વાંધા કાઢવા હોય તો ઈ તો પાણીમાંથી નહીં નીકળે. એટલે ઘર જો બાંધવું જ હોય અને હલાવવું હોય તો વૈટલો રસ્તો લઈ અને થોડુંક કરો તો ભેગું થાય. બાકી એનું મન ત્યાં નહીં હોય તો ઈ હાલવાનું નથી. લ્યો ભાઈ આ બાબત છે આવી. એટલે તમે વિચારી લ્યો. હવે આવું છે મેટરમાં કાંઈ છે નહીં મારા માનવા પ્રમાણે. આપો મારા સસરા આપો. બોલો. હા હવે એમાં એવું છે દાદા આમાં વાતમાં છે ને કોઈ દમ નથી એમ. એટલે તમે જો કયો તો ઈ તો અત્યારે તમે છૂટાછેડા કયો તો કરવાય તૈયાર થાય ને બધું થઈ જાય છે. પણ વાતમાં દમ નથી ને આ છૂટાછેડા થાય છે એવું એક કાર્યકર તરીકે આગેવાન તરીકે અને સમાજ સેવક તરીકે તમને વાત કરું છું કે આમાં વાતમાં છે ને એવો બધો દમ નથી એમ. હા એટલે જો છૂટાછેડા કરવા હોય અને થાવા ના હોય તો થઈ જાય એમાં કઈ ઓલું નથી. પણ વાતમાં દમ નથી એમ. આ વાત છે ને ખાલી શંકા કુશંકાની છે. શંકા કુશંકા એટલે કોઈ ગંભીર પ્રશ્ન ન કહેવાય. શંકા છે એ બરોબર છે પણ બીજા નંબરની અંદર જે છે મનસુખભાઈ એ અમને જે આ ધાક ધમકી આપી છે. જો બાપા એક મારે ધાક ધમકી આપી ને ઈ આપણે સમાજ ભેગી થાય એટલે ઈ બધા નિવારણ થઈ જાય. ધાક ધમકી તો આ બધું જે છે ઈ તો તમે એકાબીજા બગડ્યું હોય ને એટલે પછી બધાને થઈ જાય. આપણે તમારે જયારે હગાયું કરી હોય ને તઈ તો ઢેફલા એકાબીજાને સામે મોઢામાં દેતા હોય ને તઈની મીઠાશનો પાર ન હોય. બગડ્યા પછી સમાજ તમે આજે સમાજને ક્યારે વાત કરી હોય? મને તમે વાત ક્યારે કરી તમારું બગડ્યું તઈ? નકર મનસુખ ગોવિંદ ક્યાં હતો? તમારે ક્યાં પ્રસંગ થયો ને શું થયું મને ખબર છે? ના એ તો બરોબર. પણ અમારે એક સમાજ સેવક કાર્યકર તરીકે જેનું બગડ્યું તઈ જ અમારી પાસે આવ્યા હોય. નકર અમારું કામ શું છે? હા એ તો બરોબર. અમારે તો હાડી થવા જ આવવાનું હોય. કઈ અમે કોઈ સારા કામમાં બરક્યા? એટલે ઈ મેટર નથી. વાત ઈ છે કે આગેવાન કે કાર્યકર તરીકે મારે તમને સમજાવવા ઈ મારી ફરજ બને છે. કેમ કે વાતમાં કાંઈ નથી. ઘર ભાંગી જાય કાંઈ કારણ વગરનું એવું છે. બરાબર. કેમ કે ઈ શંકા કુશંકા એટલે ઈ દમ નથી. આજે કઈ એવો ગંભીર પ્રશ્ન હોય કે ભાઈ આમાં તમને કહું આવી રીતે થયું એકાબીજાનું ઓલું થઈ ગયું. હવે ખાલી મૂળ વાત ઈ છે કે એના બેન બનેવી આની હારે વાત કરે છે ને આ ભાઈ એની માં શંકા કરે છે. મૂળ તો ખાલી આ સિવાય બીજો આની અંદર ત્રીજો મુદ્દો એકય નથી. બરાબર છે. હા પણ પછી ઈ શંકા સંકેમની અંદર એ લોકો અહીંયા જે તેડવા આવ્યા હતા બરોબર
હા તો ઈ મેટલ અમારી હતી, મનસુખભાઈ અમારે તમારી પાસે ધક્કો ન થાય, ઈ મેટલ અમારી પતી જતી. પણ તો જયારે અમારી હાજરીમાં છોકરાએ કીધું મારા, અને એમે કીધું કે ભાઈ આજે તું શંકાન ભરમ ન કરે, એ વાત બધી સાચી છે, તો કે ના એ વાત ખોટી છે. તો વચલામણ આવે કીધું કે ભાઈ જવા દો, હું બેઠી. તો મારી છોકરીએ કીધું કે તો ફૂઈ બેઠી હોય તો વચલી વસારે બેઠી રહી ગઈ. બરાબર. તો એ દીકરાનો માનીનો બાપો હતા, તો એમને એમ ન કાં કીધું કે ભાઈ તને ઠેલા ભરાવવા નથી પરણાવ્યો. તો એને ગર્વ એટલો કર્યો હોત ને દીકરાના માએ દીકરાના બાપે કે ભાઈ ઠેલા ભરાવવા નથી પરણાવ્યો તો હું મારી દીકરીને ન તેડી આવે. એમાં એવું છે ભાઈ, જો હવે સાંભળી ઈ તમને બાપા વાત કરું કે ઈ કોઈનામાં એટલી બધી વિવેકશીલ, બધા એટલા બધા વિવેકશીલ નથી હોતા. એને એમ કા જાય છે 5 દી પછી પતી જાય. એવું ન હોય કે આપણા ઘરે કદાચ કોઈના ઘરે કાળ ક્રોધ હોય, એકાબીજાને કંકાસ હોય, 2-5 દી આખા પાછું રહે એટલે બધાને ઠાર પડી જાય. પણ એનો મતલબ એવો નથી કે પછી ગયા પછી આ વાત વધી જાય. હા, આ વાત વધી જાય છે. જો ભાઈ જરી ગુમડું હોય ને એમાંથી કેન્સલ હોય થઈ જાય, એની સારવાર ન કરી તો. ઓકે એમાં હું સમજી ગયો. હા, એ ગુમડું થાય એ ફોડકી, પછી એને પપલાવ્યા કરીએ અને એને સોરી પરું કાઢ્યા જ કરીએ તો એ ફોડકી માંથી કેન્સલ હોય થઈ જાય ને એમાં ગેંગરી હોય થાય. આથી કઈ વાંધો નહીં, મેં કીધું એમ કરી નાખવાનું છે, બીજું શું હોય. કઈ વાંધો નહીં. અત્યારે ઈ હવે સાંભળી ગયો, જો ઈ છૂટાછેડા મેં એને કીધું ભાઈ દીકરી દીકરાનું હાલે એમ નથી, એટલે છૂટાછેડા કરવા પણ તૈયાર છે. હવે ઈ બાબતમાં તમે એકાબીજા સમાજના 5 આગેવાનો ભેગા થઈને તમે તારીખ નક્કી કરીને મને કયો, એટલે આપણે એને કહી દઈએ ભાઈ આ તારીખે ભેગા થઈ જાવ અને નિર્ણય લઈ લ્યો, પૂરું થઈ ગયું. હાલો. એમ નહીં, મારી તમે વાત સાંભળો. એમાં સમાજ અહીંયા ભેરાઈ થઈ જાય ને બધું થઈ જાય. બરોબર. આજે 2-4 જણા એમ આવીશું, એને છે કે 2-4 જણા આવવું હોય. બરોબર. હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ કે જે કઈ મને ખર્ચો આવ્યો એ આપી દે. એમાં એવું છે દાદા કે ઈ બધું આપણે જે વાત થઈ ઈ બધું સમાજે આપણે ભેગા થઈ તઈ નિર્ણય લેવાય. ઈ મારે તમારે બે કીધે ન લઈ શકીએ. ઈ સમાજના 5 આગેવાનો ભેગા થાય ને એમાં સમાજ નક્કી કરે ઈ કરી શકી. કેમ કે હું તમે ન કરી શકી. એનો મતલબ એવો થઈ ગયો કે ઈ પોણી ચા વાળા થઈ ગયા. હું તમને એમાં હાઈ ન પાડી શકું અને ના, કેમ કે એની અંદર 5 માણસો એના 5 આપણા, ઈ બુદ્ધિજીવી 5 માણસો નક્કી કરે. ઈ તમારે પાલન, તમારા 5 માણસો ઈ બોલે ઈ તમારે પાલન કરવું પડે ને એના 5 માણસો કે ઈ એને પાલન કરવું પડે. ઓકે, હાલો તમે કહો એમ. બરોબર. હા, કેમ કે એનું કારણ છે કે ઈ નક્કી હું તમે ન કરી. જો હું તમે બે નક્કી કરી શકીએ તો ઈ પોણી ચા વાળા કહેવાય. ભાઈ આને જેનું ખાધું ને એની બાજુ બોલ્યા. આજે કઈ વાંધો નહીં. હાલો, જેનો ચા પીધો એની બાજુ ન બોલે. જો મારું સિદ્ધાંત અમારું કાર્યકરનું કેવું હોય દાદા કે વચલો રસ્તો કાઢવાનો હોય. અમે નો તમારી કોર ખેંચી શકી ન એની કોર ખેંચી શકી. ઓકે. હા, વચલો રસ્તો જેનો હોય એને સમાજ નિર્ણય એને કહેવાય. તમારે તો સકરિયા સમાજના હિસાબે કે બધા હરખાય એમ. બસ એટલે અમારે કેવું હોય વચલો રસ્તો કાઢવાનો કે આનો આવો ન્યાય થાય. બાકી અમારે એવું નથી કે ભાઈ મને કોઈ ખાવા દે મારે ઇન કોઈ બોલવું પડે. એને ન્યાયિક પ્રક્રિયા ન કહેવાય. ઓકે, હાલો હું તમને ફોન કરું. હાલ સુધીમાં કે ભાઈ અમારે તારીખ નક્કી કરી ગયો ઈ તારીખે તમારો નિર્ણય લેવો. ઓકે, બરોબર. હા, પછી અમે ન્યા નિર્ણય લેવું કે ભાઈ અમને જે આ ખર્ચો આવ્યો એ આપી દો તમે ને છૂટા. હા, ઈ તમે ત્યાંથી તમારા જે 5 આગેવાનો તમારા બોલાવી લેવાના, 5 આગેવાનો એના બોલાવી લે. દીકરી પક્ષના અને દીકરા પક્ષના ઈ 2-5 માણસો સમાજના ભેગા થાય. ઈ પછી તમારા આ ડિમાન્ડ તમારી હોય ને ઓની ડિમાન્ડ આટલી હોય એનો વચલો રસ્તો 5 બુદ્ધિશાળી માણસો કાઢી નાખશે. બરોબર. ઓકે. ભલે.